જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ। મારા વ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે। તો જો મિત્રો, આપણે સવારમાં માતાજીની દીવા અગરબત્તી કરી નાખી છે, જોઈ લો। જો આ છે મેરીમાન દીવો ચાલુ જ છે। મિત્રો આપણે દીવા અગરબત્તી કરી નાખી છે। જો આ દર્શન આવ્યો છે, આ છે દર્શન। નમસ્કાર મિત્રો, એમની નવી યુટ્યુબ ચેનલ છે। આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરજો, સપોર્ટ કરજો મનોજી ઠાકોરને। તો હવે આપણે જઈશું બાલીપુરા। જો આ દર્શનની ચેનલ છે એક, આ દર્શન પણ ચેનલ બનાવે છે જેનું નામ છે રામાધણી બ્લોગ। તો એના વિડીયો પર તમે જોજો મિત્રો, વિડીયો સારા હોય છે, દરેક અલગ અલગ લોકેશન હોય છે। જો આ છે પાયલની મમ્મી, જો એ વાહન ઘસી રહી છે। પેલા હોમો અમારે દીવનજી 4 વાર। હવે હું જઉં છું બગીચામાં। શું લાવવાનું એટલે બગીચામાં? હે? તો મિત્રો હવે હું જાઉં છું પાણીની પાઇપ લેવા માટે બગીચામાં। પાણી ભરવાનું હજુ બાકી છે, પીવાનું। તો હું પાઇપ લેતા આવું બગીચામાં। ઠેઠ પાછલી લાઈન છે ને ફૂલ છોડની, તો પાઇપ લાગેલી છે, 6 ફૂટ લોબી પાઇપ હોય। તો એ પાઇપ હું હવે લેવા જઈશ, અને આ પાઇપની અંદર જોઈન કરીશું આપણે। એ આ રહી જુઓ, આ પાઇપની અંદર જોઈન કરીશું એટલે સામે પેલા 2 માટલા રહે ને, એ પાણીના માટલા આપણા પાયલની મમ્મી ભરી કાઢશે। તો આપણે જઈશું પાઇપ લેવા બગીચાની અંદર। તો ચલો મળીએ બગીચામાં જઈને। જો મિત્રો, પાયલની મમ્મી બોગરો મારે છે, કચરો વાળી રહી જુઓ। શું કરી? કચરો વાળી? કચરો વાળા હે પણ કે બોગરો વાળું। તો હું જઈશ પાણીની પાઇપ લેવા માટે, દૂર છે। જો દર્શન જાય હરે એ પણ આજે અહીંયા વ્લોગ વિડીયો બનાવવા માટે આવ્યો હા। અહીંનું લોકેશન સારું હોય એટલે વ્લોગ વિડીયો બનાવવાની મજા આવે, કેમ કે બગીચો ખરી ને એટલે ફૂલ શોટ, મોટા મોટા બોટલ પંપો, ખજૂરી ટાઈપના, આસોપાલવ। જો મિત્રો, હું તમને એક ફૂલ બતાવું। જો આ રહ્યું જો કેવું મસ્ત ફૂલો જુઓ। એક આ રહ્યું, એક આ રહ્યું, જો એક આ રહ્યું। તો મિત્રો, આપણે બગીચામાં પહોંચવા થયા છીએ। જો સામે દેખાય તે આ છે બગીચાનો ગેટ, આ રહ્યો જોઈ લો। આ છે દરવાજો, આવી ગયો છે, ખુલ્લો જ છે દરવાજો। દરવાજો ખોલી નાખ્યો છે। મિત્રો, તમને એક બીજું પણ ફૂલ બતાવું બગીચામાં છે, આપણે નવરા ફૂલ જ વાયેલા। જો આ રહ્યું, જુઓ મિત્રો, આ એક એવું ફૂલ છે કે જેના ડબલ કલરના ફૂલ આવે છે। શું? 2 કલરના પીળા ફૂલ આવે છે અને કેસરી પણ ફૂલ આવે છે। 2 કલરમાં ફૂલ આવતા હોય છે। તો જો આ છે 2 કલરના ફૂલ। જો આ રહ્યું તે પીળું ફૂલ અને આ રહ્યું તે કેસરી ફૂલ। જુઓ, છોડ એક જ છે, હું તમને એનું થડ બતાવું। જુઓ, આ એક જ છોડ છે, જોઈ લો, એનું એક જ થડ છે। અને આ જુઓ ફૂલ અલગ અલગ છે, અલગ અલગ કલરના। તો મિત્રો, હવે આપણે ફાઇનલી બગીચાની અંદર આવી ગયા છીએ। તો હવે આપણે પહેલાં લઈશું એક પક્કરની મદદથી પાઇપ ખોલશું। આપણે પાઇપ લગાવેલી છે, તો એ પક્કર પડશે આ બોરની વેડીમાં। જો આ દરવાજો ખોલ્યો અને આ પડી પક્કર। જુઓ, આ પક્કર આપણે લઈ લીધું। આ છે બોરની વેડી, જુઓ। ચલો, હવે આપણે આની જરૂર નથી, આપણે ફક્ત આ પક્કરની જ જરૂર હતી। હવે દરવાજો આપણે વાંચી દઈશું। દર્શન, દરવાજો વાંચી દેજે। જો દર્શને દરવાજો વાંચી દીધો છે। તો હવે જઈશું આપણે પાઇપ ખોલવા આ પક્કરની મદદથી। તો સામે દિવાલ છે ને, પહેલી દિવાલ, તો આપણી પાઇપ લાગેલી છે। તો આપણે જઈશું પાઇપ ખોલવા માટે। જો મિત્રો, ઠાર કેટલો બધો પડે હો। આ જો એક આ છે ને, એકલું ઠાર પડ્યો શિયાળાનું। જુઓ, આમે હેડ્યા શેરડી પડી રહી। જુઓ, એકલા પાણીની આખા બગીચામાં એકલું પાણી હ, ઠાર પડ્યો, ઠાર। શિયાળો આવી ગયો ને એટલે એકલું હવે હવામાં એકલો ધર્મ ઠાર છે। હેડસીને તો કપડાં બધું પલળી રહ્યા, ચંપલને જો મારા બૂટે એટલા પલળી રહ્યા। જુઓ, આ બૂટ જુઓ તમે,
કેટલા પલળ્યા જુઓ. આમ જુઓ એકદમ પાણી વેળ્યું ને એવું લાગે બૂટમાં જુઓ. તો આપણે ફાઇનલી પહોંચી ગયા છે પાઇપની જોડે. જો આ રીતે પાઇપ જુઓ, આ છે પાઇપ જુઓ, આ છે પાઇપ કેટલી લોબી જુઓ. તો આ પાઇપ લેવા માટે આવ્યા છીએ. જો એ આ પાઇપને વટી લગાવેલી જુઓ. તો હવે આપણે આ વટી રહી ને આ પક્કાની મદદથી આ વટી ખોલી નાખશું. દસ મોબાઈલ પકડી હું વટી ખોલી નાખું. જો આપણે આ વટી ખોલી નાખી છે. હવે પાઇપ લઈ જઈશું આપણે આપણા ઘરે આગળ, કેમ કે પાણી ભરવાનું છે, માટલા ભરવાના છે પાણીના. તો હવે મળીએ ત્યાં. જો મિત્રો પાઇપ કેટલી બધી લોબી પાઇપ લઈને આપણે આવ્યા ગયા છે. હું તમને ગિલોડી બતાવું. જો પાકેલી ગિલોડી, લાલ ઘૂમ થઈ ગયેલી ગિલોડી, ગળી ગળી મધ જેવી ગિલોડી. આ રહી જો. આ રહી જો. જો મિત્રો આ છે ગિલોડી. આને તમે સાફ કરીને ખાઈ પણ શકો, બહુ ગળી હોય સારી એ. જો હવે આને હું થોડું પાણીથી ધોઈ નાખીશ ખાઈ. તકલીફ ચાલુ કરીએ. આ ધોઈ નાખે. જો આ ધોરી હવે આને ખાઈ શકાય. જો એકદમ મસ્ત હશે, ગળી ગળી લાગશે આપણને. જો સુપર, બહુ મસ્ત હો. મિત્રો આ એકદમ મીઠી ગિલોડી છે, એટલે પાકી ગઈ હતી એટલે મેં લઈ લીધી. બહુ ગળી ગળી લાગે, ખાવાથી બહુ સારું આમ. ચલો હવે આપણે પાઇપ લઈને પહોંચીએ. જો મિત્રો આપણે આ બીજી પાઇપ જોડે પહોંચી ગયા છીએ. હવે આ પાઇપ છે ને આ પાઇપની અંદર જોઈન કરીશ. આ પછી તકલીફ ચાલુ કરશે. જો આ પાઇપ છે ને આ પાઇપની અંદર હું ફિટ કરીશ તો આ નેપલની મદદથી આ થઈ જઈ ફિટ. આ ફિટ કરી નાખ્યું. ઓકે ચાલુ કરું. તો જો મિત્રો હવે હું ચકલી ચાલુ કરું છું. જો આ પાઇપ સામે રીતે ચકલી જો. જો આ ચકલીથી પાણી આવે છે. આ ચકલી ચાલુ કરી ગઈ. આ ચકલી ચાલુ કરી એટલે ત્યાં પાણી ચાલુ થઈ જશે. જો મિત્રો હું તમને છે ને ગોગા મહારાજનું મંદિર બતાવું. આ રીતે ગોગા મહારાજનું મંદિર છે બગીચાની અંદર. આ રીતે આ લાઈટો ચાલુ જ છે. આ જો વચ્ચે પેલો વરસાદ પડ્યો હતો ને એટલે મેં આની ચારીઓ ઉઠાવી હતી, જેથી કરીને લાઇટોમાં પાણી ના ભરી જાય ને લાઇટો બગડી ના જાય. એટલે આ ચારી મેં ઉઠાવી છું. આ રીતે આ છે લાઇટો. જો આ લાઇટો સિરીઝો ચાલુ જ છે. આ રીતે ગોગા મહારાજનું મંદિર જોઈ લો. દીવો ચાલુ જ છે, હમણાં જ મેં દીવો કર્યો હતો. જો આ છે ગોગા મહારાજ મંદિર પર તોબાના ગોગા મહારાજ છે. આ છે એમનો ફોટો અને નીચે લાઇટો ચાલુ છે ને આ દીવો પણ ચાલુ છે. જય ગોગા મહારાજ, જય ગોગા મહારાજ. જય કરજો ભગવાનને રક્ષા કરજો, ભૂલ માફ કરજો, શાસક કરજો. જય ગોગા મહારાજ. તો મિત્રો હવે આ તાપણાની જરૂર નથી. આ તાપો હવે હું લઈ લઉં છું ઘરે. કચરો ઉપર નથી, કેમ કે હવે વરસાદ બંધ થઈ ગયો છે. વરસાદ આવતો નથી, વરસાદની સિઝન પૂરી થઈ ગઈ એટલે અહીંયા ઉઠાડવાની જરૂર નથી. ભલે લાઇટો ચાલુ રહી, વરસાદ આવશે તો પછી લાઇટો ઉપર આપણે આ ચાર્યું ઢોકી દઈશું. હવે આપણે જઈશું
ત્યાં પાણી પાઇપે. તો જો મિત્રો આપણે પાણી ચાલુ કરી દીધું છે, પાણી આવી ગયું છે પાઇપમાં. જો પાણી ભરે છે, જો માટલા ભરે છે. જો આ ગળું મેલીને માટલા ભરે. તો હવે આપણે જઈશું આ દર્શનને મેળવા. દર્શન આવ્યો છે તો એને હવે મેળવા એના ઘરે જઈશું. હવે તો ચલો આપણે જઈશું પાટણ. ચાલ બનાવે છે મારા બોલવું પડે મારા વિડીયો પર લાય. તો જય માતાજી મિત્રો. જો અમે દર્શનના ઘરે પહોંચી ગયા છે. જો આ છે દર્શન, આ છે એની મમ્મી. જુઓ એની મમ્મીએ મારા માટે ચા બનાવી દીધી. હું ના પાડતો હતો તો એ ચા બનાવી દીધી. જો આ ચા કાઢી વાટકામાં મારા માટે ને દર્શન માટે. જો આ 2 વાટકામાં ચા બનાવી દીધી. અને આ છે દર્શનની નાની બેન ઢબુડી જાનકી. જો એ મેળામાંથી આ ખુશી. જાનકી મોટી ને આ છે નાની ખુશી. જો મેળામાંથી ફુગ્ગો લાવી હે શર્મા હેરી. જો જો આ ફુગ્ગો એને તોડી નાખો. જો કાતરથી. જો જો શર્મા હે. જો મોઢા આગળ ફુગ્ગો આડો કરી નાખે. ખૂબ જ શર્મિલી છે. જો આ છે દર્શન, આ છે એનું ઘર. જો આ છે એની મમ્મી. એના પપ્પા હે ને દૂધની ડેરીમાં નોકરી કરે. દૂધની ડેરીમાં નોકરી ગયા હે. જો ખુશી છે શર્મા. જો ફુગ્ગો આડો કરે મોઢા મોઢું ઢોકી દીધું. તો મિત્રો શર્મા હે. લાઈક કરજો, સબસ્ક્રાઈબર કરજો. મમ્મી કેવું બોલી. જો તો મિત્રો હવે અમે બેસીશું ચા પીવા માટે. ચા પડી ઠરી રહ્યા. હવે ચા પી લઈએ. હવે ના પાતો તો ચા બનાવી દીધી છે. તો હવે હું ચા પીને મળીએ વસાપુર. જય માતાજી મિત્રો. શિયાળાની ઠંડી ચાલુ થઈ ગઈ છે. હવે ઉનાળો જતો રહ્યો, ગરમી બહુ પડતી નથી. હવે શિયાળો ચાલુ થઈ ગયો છે. તો શિયાળામાં હવે આપણે શાકભાજી થોડી વાવશું. અહીંયા જુઓ, આ જુઓ અહીંયા આ અમે જે ક્યારો છે ને, ક્યારામાં કદાળીથી ગોદ મારી દીધો છે. આ એક, આ બીજા નંબરનો ક્યારો એમાં પણ ગોદ મારી દીધો છે ને. આ ત્રીજા નંબરના ક્યારામાં અડધો ગોદ માર્યો છે ને અડધો આ ભાગમાં બાકી છે. તો હવે શિયાળાના શાકભાજીમાં તો હવે શું થાય કે લસણ, ડુંગળી, પછી ચોરી, પાલક, ગાજર જો એવું બધું થાય. તો આપણે કળીઓ લાવ્યા છીએ. કળીઓમાં લાવ્યો છું હું મેથી લાવ્યો છું, ગાજર જો લાવ્યો છું અને પાલક લાવ્યો છું અને ડુંગળી લીલી વાવવા માટે લાવ્યો છું. તો આપણે આ ક્યારામાં વાવવાની છે 1, 2, 3માં. તો જો ગોદ મારીને મેં તૈયાર રાખ્યો છે. થોડો ગોદ મારવાનો બાકી છે. તો હવે હું ગોદ મારવાનું હું ચાલુ કરીશ કદાળીની મદદથી. તો જો મોબાઈલ હું આ સ્ટેન્ડમાં ભરાવું છું. હવે આ છે સ્ટેન્ડ મોબાઈલ ભરાવાનું.